સૌરભ રાજપૂત મર્ડર કેસને દેશભરમાં જોરદાર ચર્ચા જગાવી છે, જેને લઈ દેશ હચમચી ગયો છે। આ કેસમાં યુવાન મર્ચન્ટ નેવી ઓફિસર સૌરભ રાજપૂતની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી અને તેના શરીરના ટુકડા ટુકડા કરી છુપાવવાનો પ્રયાસ કરાયો। આ ઘટનામાં આરોપીઓ તરીકે સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગીના નામ સામે આવ્યા, જેમણે આ ગુનો એક સુનિયોજિત ષડયંત્ર હેઠળ આચર્યો। સૌરભ રાજપૂત એક 27 વર્ષીય યુવાન હતો, જે મર્ચન્ટ નેવીમાં ઓફિસર તરીકે કામ કરતો હતો। તે લંડનથી તાજેતરમાં જ પોતાના વતન પરત ફર્યો હતો અને પોતાના ભવિષ્યની યોજના ઘડી રહ્યો હતો। સૌરભ એક પ્રામાણિક અને મહેનતુ વ્યક્તિ તરીકે જાણીતો હતો, પરંતુ તેનું જીવન તેની પત્ની મુસ્કાન રસ્તોગીએ સમાપ્ત કરી નાખ્યું। આ ઘટના માર્ચ 2025ની શરૂઆતમાં બની, જ્યારે સૌરભ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો। આરોપીઓમાં સૌરભની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેનો પ્રેમી સાહિલ શુક્લાનો સમાવેશ થાય છે। સાહિલ અને મુસ્કાન બંને ગાંજાની લતનો શિકાર હતા અને આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યા હતા। તેની નજર સૌરભની સંપત્તિ અને તેની વિદેશથી કમાણી પર પડી હતી, જે આ ગુનાનું મુખ્ય કારણ બની। के आधार पर पुलिस और मौके पर पहुंच कर जांच पड़ताल एवं पूछताछ की गई तो पाया गया कि एक सौरभ राजपूत नाम के व्यक्ति हैं, जो कि मर्चेंट नेवी में कार्यरत थे। ये 4 तारीख को अपने घर आए थे और तब से ही ये देखे नहीं गए थे। शक के आधार पर इनकी पत्नी मुस्कान और उसके मुस्कान का एक प्रेमी है साहिल, उसे पूछताछ के लिए पुलिस ने बुलाया था और पूछताछ के दौरान इन्होंने अपना जुर्म कबूला है। इन्होंने बताया कि 4 तारीख को साहिल ने ये और मुस्कान के साथ मिलकर जो सौरभ हैं उनके चाकू से मार कर हत्या कर दी थी। हत्या करने के बाद उन्होंने शव के टुकड़े कर एक ड्रम में डालकर उसे सीमेंट से भर दिया था। पुलिस द्वारा जो शव है उसको रिकवर कर लिया गया है। उस शव को पोस्टमार्टम के लिए मोर्चरी भिजवाया गया है और इसमें जो दोनों ही ये हैं साहिल और मुस्कान, इन दोनों को हिरासत में ले लिया गया, गिरफ्तार कर लिया गया है। परिजनों की तहरीर के आधार पर सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर लिया गया है। વાસ્તવમાં ગુનો એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ હતો। સાહિલ અને મુસ્કાને સૌરભને મળવાના બહાને ઘરે બોલાવ્યો। તેમણે સૌરભને નશીલો પદાર્થ આપી અને બેભાન કરી નાખ્યો। સૌરભ બેભાન થઈ ગયો ત્યારે મુસ્કાને તેને લાંબી છરી વડે સૌરભના છાતીમાં અનેક વાર કર્યા, જેનાથી તેનું મોત થઈ ગયું। આ હત્યા એટલી નિર્દયપૂર્વક કરવામાં આવી કે આરોપીઓએ તેના મૃતદેહને છુપાવવા માટે તેનાથી પણ ભયાનક પગલું ભર્યું। હત્યા પછી સાહિલે સૌરભના શરીરના 15 ટુકડાઓ કર્યા અને સૌરભનું માથું, બંને હાથ, અન્ય અંગો અલગ અલગ કરી નાખ્યા। આ ટુકડાઓને એક પ્લાસ્ટિકના ડ્રમમાં નાખી સિમેન્ટથી ભરી દેવામાં આવ્યા, જેથી કોઈને શંકા ન જાય અને સાક્ષીઓ નાશ પામે। આ ડ્રમને પછી એક નિર્જન જગ્યાએ ફેંકી દેવામાં આવ્યું હતું। સૌરભના ગાયબ થયા બાદ તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। जी मेरी बेटी ने मेरे दामाद को अपने एक दोस्त के साथ मिलके अपने ही रूम में मर्डर कर दिया उसको। जी, तो आपको क्या लगता है क्या होना चाहिए आगे? आगे ये होना चाहिए जी, वो इस समाज के लायक नहीं है, वो खतरनाक है दूसरों के लिए भी। और मैं दूसरे बच्चों को ये सबक देना चाहता हूँ कि इस तरह का कदम नहीं उठाना चाहिए, उसे सजाए मौत होनी चाहिए और हो सके तो लाइव होनी चाहिए। हस्बैंड से एग्रीड जी, मैं अपने हस्बैंड से एग्रीड हूँ और पूरे इस बात से कह रही हूँ कि सौरभ जो गया है, मैं केवल ये दिखावे के लिए नहीं बोल रही, हम दिल से बोल रहे हैं। वो बच्चा बहुत अच्छा था। मेरा बेटा डिप्रेशन में है रात से। उस बच्चे के लिए, सौरभ के लिए, उस शूबी के लिए नहीं, भगवान सच में उसके साथ बहुत बुरा करे, बहुत बुरा। मुझे पता है उसने बहुत गलत काम करे और भगवान उसके साथ भी उससे दुगना गलत करे और जस्टिस चाहती हूँ उसे फांसी मिले। પોલીસે સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગીની સખત પૂછપરછ શરૂ કરી। શરૂઆતમાં તેણે ગુનો કબૂલવાની ના પાડી, પરંતુ ફોરેન્સિક સાક્ષ્યો અને ડ્રમમાંથી મળેલ શરીરના ટુકડાના પુરાવા સામે તેઓ ટકી ન શક્યા। આખરે તેમણે સમગ્ર ગુનાની કબૂલાત કરી અને કહ્યું કે તેઓ ગાંજાની લતના કારણે આર્થિક સંકળામણમાં હતા। સૌરભની સંપત્તિ હડપવા માટે તેણે આ ગુનો આચર્યો હતો। આ કેસની તપાસ પૂર્ણ થયા બાદ સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગી સામે હત્યા, સાક્ષીઓનો નાશ કરવા, ષડયંત્રના આરોપો હેઠળ કેસ નોંધાયો છે। હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આરોપીને સખત સજાની માંગ કરવામાં આવી છે।
भैया हमारा सौरभ लड़का था मेरा। उसके बाद उसने के पता नहीं क्या हुआ क्या नहीं हुआ, वहाँ पर 4 तारीख को उसका मर्डर कर दिया उन लोगों ने। जी। और वो चली गई अपने घूमने, अंदर कमरे में बंद करके उसको चली गई घूमने। और बाद में वहाँ पर जो गली मोहल्ले के लोग थे उन्होंने बताया कि ये तो घूमने चली गई थी। बाद में वो मकान मालिक ने उसको खाली करने के लिए कह रखा था कि भाई यहाँ से कमरा खाली कर दो, हम काम करवाएंगे। फिर वो जो उन्होंने सीमेंटेड वगैरह ड्रम वगैरह था उसको भर रखा था। उसके बाद वो लोग लेके जाते तो उनसे मजदूरों से उठा नहीं। वो कहने लगे ये इसमें क्या भर रखा, वो कहने लगे कबाड़ भर रखा। तो वो कह रहा ऐसे कैसा कबाड़ है भाई, कबाड़ होता तो घर का ही तो होएगा। तो उठा नहीं उनसे। और वो ढक्कन जैसे खोला उन्होंने, जैसे खुल गया अचानक से, तो उसके अंदर जो एकदम वो थी हवा ले गया, वो ड्रम हवा ले गया। तो उसकी लाश की बदबू आई उनको। फिर वो दौड़े दौड़े चौकी में फ़ोन करा उन्होंने, चौकी से पुलिस आई। जैसे कि मैंने आपको बताया वो लड़की पहले भी भाग गई थी, वो पहले से ही कैरेक्टर में खराब थी। पर मेरे भाई को उसको इतना ज़्यादा प्यार था, उस पर इतना अंधा भरोसा करता था कि उसके बगैर उसका चलता नहीं था। जिसमें कि सोचो आप, मेरे घर अभी देख पा रहे होंगे कि किसी भी चीज़ की कमी नहीं है मेरे घर में। अच्छा कहते हैं ना, वेल सेटल फैमिली है मेरी, और उसकी फैमिली में कुछ भी नहीं है। तो उसको तो यही लगा ना कि मैं सब कुछ देखूं और जाऊं। उसका प्लानिंग ही यही थी, और उसने पहले से ही प्लानिंग करके चली थी कि मुझे ये सब ले लेना है और मैं निकल जाऊंगी। उसे ये नहीं पता था कि मैं फंस जाऊंगी।